નીકળ અહીંથી, નીકળ મારા ઘરેથી. બા પણ મારો વાગતું છે, કારણ વગર કેમ ઘર પર કાઢો છો મને? ત્યાં મારી દીકરી હેરાન થાય છે, એના પર માટલા ધોવાય છે, એને રડાવે છે રાતે પાણીએ, તો તું પણ અહીંયા ન જોઈએ મને. પણ બા એમાં મારો શું વાંક છે? હેતલબેન ને ઋષિને નથી બનતું, પણ અમારે બે મને તો સારું બને છે ને, અને આપણે બેને પણ શું પ્રોબ્લેમ છે? બસ આ બધું મારે કાંઈ નથી સાંભળવું. જો મારી દીકરી ત્યાં દુખી હોય તો તું અહીંયા સુખેથી રહી જ ન શકે. લ્યો, ત્યાં બેને પ્રોબ્લેમ તો ભોગવવાનો અહીંયા મારે, નહીં લેવા કે નહીં દેવા. બા વિચારો ઠંડા મગજ છે, અને પછી તમે કોઈ નિર્ણય લો. અત્યારે હું ઘરમાં જાઉં? ના, ન જવાનું. હવે તું આ ઘરમાં અંદર પગ નહીં મૂકી શકે. તારા ભાઈને સમજાવ કે મારી દીકરીને સારી રીતે રાખે, અને એમાંય તારો બાપ હોય એ પાછો વચ્ચે ટાંગ અડાવે છે. બા મને ખબર છે ને ત્યાં સુધી મારા ભાઈનો વાંક નથી. મારા ભાઈને મારા પપ્પાને બધી વાત થાય છે. વાંક હેતલબેનનો હોય છે. હેતલબેન જ્યારે હોય ત્યારે અવારનવાર નવી નવી ડિમાન્ડો કર્યા કરે છે ભાઈ પાસે. તારા ભાઈ સાથે તારે ફોન પર વાત થાય તો ભાઈ એમ કે મારો વાંક છે, કોઈ પોતાનો વાંક કાઢે. અને આમે તે ભૂલ છે ને, ભૂલ ગુનો એ બધું આપણી પીઠ જેવું છે. આપણને આપણું દેખાય જ નહીં, સામેનાનું જ દેખાય. બા તમે પણ હેતલબેનને ઓળખો છો, હેતલબેનનો સ્વભાવ કેવો છે? સારો જ છે, ખરાબ નથી. અને હું તને ખરાબ નથી કહેતી, પણ મારી દીકરી જો ત્યાં દુખી થતી હોય તો તું અહીંયા સુખી રહી જ ન શકે. બા મારો વાંક હોય ને તમે મને કાઢી મૂકો તો બરાબર છે. હવે એ બેને નહીં બનતું, ભલે હેતલબેન 15 દિવસ અહીંયા આવીને રોકાઈ હતા, આપણે એને સમજાવતું, બધું બરાબર થઈ જશે. પણ તમે જો મને આ રીતે કાઢી મૂકશો ને બાદ તો સંબંધ વધારે બગડ સુધરશે નહીં. 15 દિવસમાં એ લોકોના સંબંધ સુધરે નહીં. ભાઈ આપણા ઉપર છે. હવે તમે આવું ઉતાવળમાં ડિસિઝન લઈ લો, બરાબર? મને ઘર બારી કાઢવા નહીં એટલે મારા પપ્પા ને મારા ભાઈ બે ગરમ થઈ જશે. ગરમ થશે એટલે શું થશે કે બંનેના સંબંધ બગડશે અને બંનેનું લગ્ન જીવન બરબાદ થશે. તારા બાપને અને તારા ભાઈને એ વસ્તુની ખબર પડવી જ જોઈએ કે આપણે જો કોકની દીકરીને દુખી કરતા હોઈએ તો આપણી દીકરી પણ દુખી થાય અને ઘરે પાછી આવે. બા હેતલબેને દુખી નથી કરતા, હેતલબેન સુખી જ છે. પણ તમને ખબર છે કે હેતલબેનને કામ કરવાની આળસ ચડે છે. એને બહાર હરવું ફરવું, બહારનું જ ખાવું જોઈએ, એને ઘરનું કામ કરવું પણ નથી ગમતું. તો એક દીકરી સાસરે વહી ગયા પછી એને ઘર સાચવવાનું હોય ને. તને એ બધી ક્યાંથી ખબર? ક્યાંથી ખબર? તારો ભાઈ તને કહે છે કે તાર બાપો કહે છે? મારા ભાઈ ને મારા પપ્પા તો કહે જ છે, પણ લગ્ન પહેલા મેં અહીંયા જોયેલું જ છે શું? કે હેતલબેન શું કરતા. એને હું ત્યાં રોકાવા જાઉં ને ત્યારે પણ મેં જોયેલું છે કે હેતલબેન ત્યાં શું કરે છે. લગ્ન પહેલા તો કોઈ પણ દીકરી એના બાપના ઘરે તો એ સુખેથી રહેતી જ હોય, જીદ કરતી જ હોય, કારણ કે એ જ તો એનો વાલ છે ને એ જ તો એનો પ્રેમ છે. પણ સાસરે જઈને કોઈ આવું ન કરે એ મને ખબર છે, મારી દીકરી નથી કરતી એ મને ખબર છે. સારું બા, તમારા આંખની અડે તમારી દીકરીના પાટા બાંધેલા છે, પણ જ્યારે એ પાટા ખુલે ને ત્યારે પછી અમારી પાસે માફી માંગવા કે પસ્તાવો કરવા ના એ તારે કહેવાની જરૂર નથી કે ક્યારે શું કરવું ને શું નહીં. અત્યારે તારે જવાનું અને તારા બાપના ઘરે જઈને કે તમે ભાભીને કાઢી ને એટલે હું ત્યાંથી નીકળી. હજુ કહું છું બા, એક વખત વિચારી લો. તમે નથી વિચારવું. તમે આજે નિર્ણય લો છો એ બહુ ઉતાવળો લ્યો છો. ભલે, અને ઉતાવળમાં ને ગુસ્સામાં લીધેલો નિર્ણય છેલ્લેથી આપણને પસ્તાવો જ આપે છે. જે હશે એ પછીનું પછી, જેવા પડશે એવા દેવાશે. અત્યારે મેં જે નિર્ણય લીધો છે એ બહુ વિચારીને ને સમજીને લીધો છે. તારા બાપને પણ ખબર પડવી જોઈએ કે આજે મારી દીકરીની શું દશા હશે. કઈ વાંધો નહીં બા, હું જતી રહીશ તમ તારે. બસ પણ પછી તમારા દીકરા અને દીકરીનું લગ્ન જીવન તૂટે ને તેમાં બસ. હવે તું ત્રિકાળ જ્ઞાની નથી ને તું ભવિષ્યવાણી એ નહીં કરી શકે. તને મેં કીધું કે તું જા એટલે નીકળ અહીંયાથી. મને સમજાવવા આવી હેતલ શું છે ને એની માંગણી શું છે ને એના જીત શું છે. તારું કર ને તું. સમજે છે હું જ્યારે હોય ત્યારે મને કઈક નું કઈક કહેતા હોય. બસ ભરી લીધા ને, હાલો જલ્દી હાલતા. હા તે જવાની જ છું, તમારે છે ને કઈ બોલવાની જરૂર નથી, બરાબર? જરૂર નથી. જ્યારે હોય ત્યારે તમે તમારી જ મનમાની હકારો છો. અહીંયા મારી તો કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં. આ ઊભો છો, જરાક ધીરે અવાજે બોલો ને. તે પપ્પા તમે કે તમારા દીકરાને કઈ સંસ્કાર આપ્યા છે? આપ્યા છે? કઈ સંસ્કાર આપ્યા છે? લે તે સંસ્કારનો ભંડાર આમાં જ લાગે બધું. હા તો મારા પાસે છે. મારી માએ તો મને બહુ સારા સંસ્કાર આપ્યા છે. એવા કે ખોટી ખોટી જીદ કરવાને. ખોટી જીદ નથી, પરણીને લાવ્યા છો તો જીદ પૂરી કરવી પડે. સંસ્કાર નથી આપ્યા તમારી માએ, જીભડો અવડો આપ્યો તમને. જીભડો તો છે. શું છે બોલો લ્યો. કોની હારે કેમ વાત કરાય તમને કઈ ભાન પડે છે? આ તો તમારે અમાર બે જણા વચ્ચે બોલવાની જરૂર શું છે? ઈ કયો ને પેલા. તમે સસરા છો તો સસરાની જેમ રહ્યો ને. હવે હવારના જાગી ત્યાંથી ઉકાળા કરતા હો પછી બોલે જ ને હામું.
રોજ ઉઠીને ઉકાળા કરે જ ને આ તમારા છોકરામાં કઈ લેવાનું છે? એક કે મારી જીદ પૂરી નથી કરતા, એક પણ નહીં. અને એ જીદ નથી મારી જીવન જરૂરિયાત વસ્તુ છે. 1.5 લાખ નો ફોન લઈને તારી શું જીવન જરૂરિયાતની વસ્તુ? આ તે ફોન સારો આવે તો સારા ફોટા પાડું, સારી રીલ બનાવું, સારો અવાજ આવે તો મારી મમ્મી જોડે વ્યવસ્થિત વાત કરું, મારી મમ્મીનો વોઇસ ક્લિયર આવે. સારા ફોટા ને સારા વિડિયો બનાવીને શું કરી લેવાનું છે? અને એમાં ખાલી રીલ ને ફોટા જ ન પડે, એમાં છે ને ધંધોય થાય. શું ધંધો થાય? 1.5 લાખ એ ઘણું બધું થાય. બિઝનેસ કરતા આવડતું હોય તો ઘણું બધું થાય. ઘરમાં રહીને કામ કરો તો ધંધો કરેલો. કામ કરીએ જ છીએ ને, કઈ તમે કામ વાળી નથી રાખી દીધી પપ્પા અહીંયા? મોઢું બંધ રાખો ને અને કામ ન કરો એ હાલ છે. અને તમને શું લાગે છે હું માર પિયર જઈશ તો તમારી દીકરી પાછી નહીં આવે એમ? ઈ આયા આવશે, હું ન્યા જઈશ ઈ આયા આવશે. એ સપના તો તમે ક્યારેય જોતા જ નહીં. મારી દીકરી જો ઈ ઘરનો ઉંબરો ઓળાઈ ગયો એટલે તમારું આવ્યું બન્યું તો પછી આવશે જ. તો આવશે. તો હું જોઉં છું મારી દીકરી કેમ મારા ઘરે પાછી આવે. હા તો તમે જો. તો તમારા લખણે પિયર માં જ હા આવશો. તો તમારી દીકરી તમારા લખણે અહીંયા આવશે, તારા લખણ મારા નહીં, તમારા બેયના. જીત તારી ખોટી છે, અમારી નહીં. લગન મેં કરીને આવી છું અને તમારા પપ્પા વચ્ચે બોલ કરે. અરે આપણી બેયની મેટરમાં તમારા પપ્પાને બોલવાની શું જરૂર છે? પપ્પા ઉપર હતી નહીં નકર હજી 1 લાખો ખાઈશ તું. તમે મારી ઉપર હાથ ઉપાડો. ના, પગ ઉપાડવાની જરૂર હતી. હાથ Toilet. ઉપાડી લીધો. તમે હાથ ઉપાડ્યો છે ને, આનું પરિણામ છે ને બહુ ખરાબ આવશે. બહુ એટલે બહુ ખરાબ આવશે. શું કરેલી? બધું જ હું પણ જોઈ લેજો ને. હમણાં તમારી બેન અહીંયા આવશે જ તે. ભલે આવે, વાંધો નહીં. હું સાચું છું. આવી પરોજન મારાથી ન થતું હતી. વાહ, પોતાની બેનનું ઘર ભાંગવા ઊભો થયો છે પોતાનો ભાઈ. તું આપણું ઘર ભાંગશું એનો વિચાર કરી તે તમે ભાંગો છો ઘર. ક્યારેક હારે બહાર લઈ જવાનું, કઈ તો બહાર લઈ જવાનું. બહાર બીજે કઈ અફેર છે તો કહી દો ને. મારી જિંદગી હું કરવા બરબાદ કરો આવી છો? બાયડી હોય ને બહાર અફેર હોય ને. આ તો હોય જ તે. આવી બાયડી એટલે હારી જ છું. બાકી તમારા ઘરમાં રહે કોણ? અરે લગ્ન કરીને સાસરે જાય અને ફરજ નિભાવવાની ખબર ન પડતી હોય ને ત્યાં સુધી લગ્ન ન કરાય. તો તમારે છે ને ઘરમાં વહુ આવી હોય ને પછી દીકરાને વહુ વચ્ચે માથું ન મરાય. પણ વહુ એવું કરે, મોઢામાં આંગળા નાખીને બોલાવે તો બોલવું પડે. હા તો તો આ મારા છોકરાને એકલાને તો ખાઈ જાવ એમ છો તમે તો. કોઈ ખાઈ નથી જાતું. તમારો દીકરો એવોય નથી કે કોઈ એના બટકા ભરી જાય. બહુ થઈ ગયું, થેલો ઉપાડ ને નીકળો. હાલો હા તો લઈ નીકળીશ જ તે. જઈશ જ તે. વટથી જઈશ ને, વટથી તમારી બેન અહીંયા આવશે, જોજો. હાલો. હા, જોઈએ છે મારી દીકરી કેમ મારા ઘરે આવે. કેમ કેમ મારા ઘરે આવે એટલે? તમે તમારી મરજીથી જાવ છો તો મારી દીકરી હું કેમ મારા ઘરે આવે? હા તો જોવો ને. પણ વાત હવે તમે વટ ઉપર જ લો છો ને, તો વાત છે ને હવે વટે જ ભરાયેલી છે. હું જાઉં છું, બરાબર છે. અને આને છે ને કોઈ બાયડી રે એમય નથી. છે હું તમારા દીકરામાં આપ્યા છે કોઈ દી કઈ સંસ્કાર આપ્યા છે? હવે જાવ ને સંસ્કારની ભાઈ, વાત સાના તો માના. તું રહેવા જ દે ને તો સારું રહે. તારા કરતા તો વધારે જ છે. એ રેવા દ્યો. જો મારા કરતા વધારે સંસ્કાર હોત ને તો આવી રીતે ઘર નો ભાંગે. મેઈન વાત તો એ જેને મા બાપે સંસ્કાર આપ્યો ને એને એટલી ખબર પડે કે મોટા કે વડીલની સામું કોઈ દી જીભડો લાંબો કરીને આ બોલવાનું તો ન. મેન વાત ઈ કે મા બાપે જેને સંસ્કાર આપ્યા હોય ને એને બૈરીને છે ને દુખી ન કરે, સુખી રાખે. ગમે તે નાની મોટી વાત હોય તો એમ કે તું શાંતિ રાખ, આપણે કંઈક કરીશું. આ તો સીધું કૂતરાની જેમ વડકા જ ભરવાના. આપણ તારી માંગુ એવી હોય છે ને 1.5 લાખ રૂપિયાના ફોન લેવાના ને ઓલો હું કહેવાય એને ઓલો હાર લેવો છે 1.5-2 લાખ હા તે રૂપિયા. મારી બધી ફ્રેન્ડો પહેરે તો મારે નહીં પહેરવાનો. તારી ફ્રેન્ડો રે ક્યાં કરોડોપતિ છે તો આપણે છે એટલી હાલે. હા તે એને એના હસબન્ડ લઈ દે છે તો તમે મારા હસબન્ડ છો તો હું ન કહું? હસબન્ડ ને કંપનીઓ હાલે છે આખી. હું નોકરી કરું છું. એ મારો પ્રશ્ન થોડો છે. બધા જેવું કરે એવું મને જોઈએ. પણ વાંધો નહીં. હવે હું તો જાવ જ છું, પણ તમારી બેન અહીંયા આવશે, જોઈ લેજો. જાઓ જોને જાઓ. આ તો પણ ઓલો હું કેવું આ વહુ છે ને. કોઈ શાંતિ થઈ કરું. પપ્પા અરે અચાનક, અને એ પણ રડતા રડતા. તમે શું કામ ભાભીને ઘર બહાર કાઢી મૂકી? અહીંયાથી ભાભીને તમે ઘર બહાર કાઢી મૂકી અને મારા સાસુએ મને કાઢી મૂકી. અરે તારી ભાભીએ તો અમારું જીવવું હરામ કરી દીધું છે, પણ તારો શું વાગ કે તારે હું તને કાઢી મૂકે? મારો વાંકે કે હું આ ઘરની દીકરી છું અને ઋષિની બેન છું. બસ તમે ભાભીને કાઢી મૂક્યા ને એ વસ્તુ મારા સાસુને ના ગમી અને મારા સાસુએ મને કાઢી મૂકી. અરે પણ આંગળીમાં હડો બેઠો હોય ને તો આખો હાથ ન કપાય. જ્યાંથી હડો હોય ત્યાંથી કાપવાનો હોય. તારો કઈ વાક નથી ને કાઢી મૂકે ને. આ વસ્તુ તો હું સલાવી નહીં જ લઉં.
તો શું કરવું? શું કરવું? અરે શું કરવું એટલે હું તારી હાવ પાસે જાય કે મારી દીકરીનો જે વાંક હોય એ બોલો, અને તમારી દીકરીનો વાંક જોવો તો આખું સરવૈયું લખીને આપી દઉં. કોઈ ન માને. કોઈમાં એમ કે નહીં મારી દીકરી કાણી છે. મારા હાહુનું કહેવાનું તો એવું જ છે કે તારા બાપને તારો ભાઈ આ ઘરની દીકરીને દુઃખી કરે ને તો અમે એ ઘરની દીકરીને દુઃખી કરશું. સામસામાં લગ્ન કરવામાં આ જ વાંધો છે. અરે આ કઈ જાતનો રિવાજ કે હામાં તો બરોબર ઘણા લગ્ન કરે છે, પણ એકને હેરાન કરે એટલે બીજીને કાઢી મૂકવો એ કઈ ન્યાય નથી. તો હું પણ સમજુ છું, મારો તો કોઈ વાંક પણ નથી. હું તો એક ઘરમાં એક શબ્દ નથી બોલતી, કામ કર્યા કરું છું, મારા સાસુની મારા પતિની બધાની સેવા કરું છું. તમારા બધાના લપમાં હું તો કારણ વગરની પીસાવ છું અત્યારે. હા પણ મહેન્દ્રને તારે કાંઈ વાંધો નથી ને? નહીં પપ્પા, કોઈ દિવસ અમારે ઊંચા અવાજે બોલવાનું પણ નથી થયું. પણ પેલી કહેવત છે ને, હુકા વાહે લીલું પણ બળી જાય ઘાસ. અરે અહીંયા તો ઋષિ હારી ને મારી હારી કોઈ હારી આમ સારું વેણ બોલવું ને એમ એના વેણે ઉઠાડે ને બેહારે ને ઊભા કરે બસ. જે હોય તમે ભાભીને લઈ આવો ને તો હું પણ મારા સાસરે જાઉં. હું આઈને કેટલો સમય રહીશ? જો ઈ ગઈ ને તો આ ઘરમાંથી બલ્લા ગઈ છે, અમને શાંતિ છે. એને જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી રહે, આવે કે ન આવે એ આપણે નથી જોવાનું. તમ તાર તું અહીંયા રહે બસ. દીકરી પિયરમાં હારે ન લાગે. એક સાસરે વહી જાય ને પછી સાસરિયામાં જ શોભા દે. બાપના ઘરે આવીને બેહે ને તો બાપના આંગણા ઉપર કલંક લાગે, અને સાસરિયામાં રહીને તો સાસરિયાનું આંગણું પાવન થાય. એટલે હું અહીંયા ન શોભું. અરે બેટા, હું તારી વાત બધી સમજુ છું, મને બધી ખબર છે કે દીકરી સાસરે જ સારી લાગે, પણ જ્યારે દીકરીને સાસરામાં દુઃખ હોય તે બાપના ઘરે ન જાય તો ક્યાં જાય? મને સાસરામાં કઈ દુઃખ નથી. તમે લોકો હેતલબેન નું કયું નથી કરતા ને એટલે મને દુઃખ પડે છે. બાકી હું તો સુખી જતું. અત્યાર સુધી કઈ વાંધો નથી આવ્યો મને. તો એનો મતલબ એમ કે તું એમ કહેવા માંગે છે હેતલ અહીં અમને જેમ નછાવે એમ અમારે નાચવાનું? તો શું કરવું? મને તો કાંઈક આમ લોકોને દુઃખી રાખું, હું દુઃખી થાવ કે એ લોકોને જેમ મજા આવે એમ કરવા દો, કઈ ખબર નથી પડતી. એકની વાહે બધા હેરાન થાય છે. એ બધો રસ્તો થઈ જશે. તું તમ તારા આરામથી થોડાક દિવસ અહીંયા રહે, પછી આગળની વાત આગળ. નહીતર પછી જોયું જાય છે કે જો એ લોકો છૂટાછેડા ઉપર આવી જાય છે તો હું તારું સમાધાન કરાવી નાખીશ. બાકી એ છોકરી આપણા ઘરમાં વહુ તરીકે ન જોવે. ન થાય પપ્પા સમાધાન તો પછી ભૂલી જ જવાનું રહે તમારે. જેમ તમારા દીકરાને બીજી જગ્યાએ પરણાવો ને એમ દીકરીને પરણાવી પડશે. અને ભાઈ બહેન બેયનું છૂટું જશે ને તો આપણા ઘરની જ આબરૂ જશે. કાંઈ નહીં થાય. અગાઉથી તું છે ને આવું બધું મોડું નહીં બોલ, અને તું અંદર જા ને આરામ કરી જા. મારા બેટા આ કેવો રિવાજ! અહીંયા અમને આંગળીના ટેરવે નસાવે, ત્યાં મારી દીકરી એના હાહુને ને એના પતિને હથેળીમાં રાખે, ત્યાં કાંઈ દેખાતું નથી. લે શું કર્યું આ તમે? હે, આ કરવાની જરૂર શું હતી તમારે? હું એમ કહું છું, મેં જે કર્યું ને બરાબર જ કર્યું. હું બરાબર કર્યું. મારી ને જીજ્ઞા વચ્ચે શું પ્રોબ્લેમ હતી? તમે એને વેતી નહીં કરી દીધી. મહેન્દ્ર, મારી સાથે બોલવું હોય ને તો જરાક ધીમા અવાજે બોલજે. મારો અવાજ હજી મોટો નથી થયો. અરે પણ હું એમ કહું છું, તમે હાથે કઈને મારું ઘર ભાંગવા હું કામ ઉભા છો? ત્યાં ઋષિ ને હેતલ વચ્ચે ડખો હાલે છે, એમાં મારા જીજ્ઞા નું શું છે જિંદગી બગાડવાની કામ? હેતલના વાંક વગર જો ત્યાં એને હેરાન કરવામાં આવતી હોય તો આપણે અહીંયા જીજ્ઞાનું કાંઈ કામ નથી. વાંક વગર કોઈ હેરાન ન કરતું હોય. પેલા જોવો જાણો. એ જે અહીં પહોંચી નથી ચાતો તમે જીજ્ઞાને કાઢી હોતે ને મૂકી. હા તો કાઢી જ મૂકે ને, કારણ કે હેતલને રાતે પાણીએ રોવડાવે છે એ લોકો. તને ક્યાં અજો મારો દીકરો કેમ કરતા અહીંયા પોગી હશે એ તમને કઈ ખબર છે? તો હું બેઠું છું અહીં બાપનું થોડી આવી મારું ઘર ભાંગવા. કેવું કે જો ભાઈ તો કે જ ને, આ તારા લીધે આ તારી ભાભીને કાઢી મૂકી ઘરમાંથી. મને ખબર નથી, અચાનક કે છે મને. પણ ન્યા એના પર શું શું વીતે છે ને પૂછે ને ઈ કે તને. હું ત્યાં સીણીએ સાપડા લઈ લીધા એ લોકોએ. હું તારી ઉપર વીતે છે ભાઈ? ત્યાં કેવું કેવું વર્તન કરે ઋષિ ને એના પપ્પા ખબર છે? શું કરે? બહુ ખરાબ વર્તન કરે મમ્મી. મને છે ને 5 વાગ્યાની ઉઠાડે અને પછી 5 વાગ્યાની ઉઠાડીને બધા કામ કરાવડાવે. પછી જ્યારે હું નાસ્તો કરવા બેહું ને તો એના પપ્પા માથા ઉપર આવીને બકબક કરે કે બસ એની માએ છે ને એને ખાવા સિવાય બીજું કઈ શીખવાડ્યું જ નથી. આખો દી ખા ખા જ કરે. આ સસરો
આવું બધું બોલે હા અને ઋષિ આરવર છે ને મારા સસરાને સપોર્ટ કરે કે હા પપ્પા તમે જેમ કહો છો ને એમ બરાબર છે. આની માએ તો એને કઈ શીખવાડ્યું જ નથી. અને બીજી વાત કેવી ખબર મમ્મી, કોઈ મહેમાન આવ્યું હોય ને તો મને મને મહેમાન આવે તો છે ને મને નો બોલવાના શબ્દો બોલવા મળે. હવે તો કે બરાબર જ કર્યું છે. અહીંયા તારી ભાભીને અમે 8 વાગ્યા સુધી ઉઠાડતા નથી, હું સાદે નથી બોલાવતા માં કે હું આમ અથાળીમાં રાખી છી, અને ન્યા તારી હારે આવું વર્તન બરાબર જ કર્યું. હારું શું કાઢી મૂકી. જીજ્ઞા ઉઠે ઈ પેલા અહીંયા મેં અડધું કામ પતાવી દીધું હોય, હા. કોઈ દિવસ એને ઉઠવા ન દેતી, એટલું પ્રેમથી રાખું છું. આની પર ત્યાં માટલા ધોવાય છે. ઈ જ ને 5 વાગ્યાનું ઉઠીને બેયનું ટિફિન બનાવું, બધા કામ કરું, સાંજે આવે ત્યાં બધું જમવાનું તૈયાર હોય, તો ક્યારેક દાળ શાકમાં આમ તેમ થઈ ગયું હોય ને તો ઋષિ છે ને સીધો થાળીનો ગાજ કરે, બટા. એમ કે નથી ખાવું મારે આવું. હા તે આવા બેટા. ઘરમાં રહેવાય જ નહીં. બટા આ તો તારા સારા સંસ્કાર છે કે અત્યાર સુધી તે એ લોકોને રાખ્યા અને તે એ લોકોનું આટલું બધું સાંભળીને કર્યું. આ બીજી હોય ને તો ક્યારની 4 દાડામાં આવી ગઈ હોય. સાચી વાત છે. અને હમણાં અમે લોકો હું ને મારી બેનપણી બહાર ગયા હતા તો ત્યાં છે ને મને એક મસ્તીનો નાનો એવો સેટ ગમી ગયો હતો. એટલો બધો મોંઘો નહોતો, કેમ કે મને ખબર પડે મારે મારા પતિ આગળ કેવી માંગણી કરવી ને કેવી ન કરવી બધી ખબર પડે. તો મેં ઋષિને કીધું ને કે મને ઈ લઈ દ્યો, તો કે તારી માને પૈસા મોકલે. તારી માં વાહ, લગન એને કરવા હાસવી બાયડીને ને રૂપિયા અમે હું કર મોકલવી. અહીંયા તારે ભાભીને જે જોતું હોય હું લાવીને દવ જ છું. કેટલાનો હતો સેટ એ? બહુ મોંઘો નહોતો, ખાલી 2-3 હજારનો હતો. લ્યો આવો તો 5-5 હજારના સેટ લાવીને દઉં છું. આ ખોટા મંગળસૂત્ર નથી લાવતો હું. પણ સાંભળો, આ તું અને જીજ્ઞા ફરવા જાતા અને ત્યાં દાગીનાની દુકાને કે પછી કપડાની દુકાને એને ખાલી વસ્તુ ગમતી લેતા નહોતા, પણ જેવા ઘરે આવતા ને બીજે દાડે તું એને લાવીને સરપ્રાઈઝ નહોતો આપતો. આપીશ પડે ને. ભાભીને ગયા વખતે ભાઈ સોનાનો ચેન ગિફ્ટમાં નહોતો આપ્યો બર્થડેમાં. હા મને ઋષિ હજી સુધી બર્થડેમાં કાંઈ નથી આપ્યું. તો તો આવા ઘરમાં રહેવાય જ નહીં. જે ઘરમાં લક્ષ્મીની કિંમત ન હોય ને ત્યાં રહેવાય નહીં. અને આમ જો શું કે થાળીઓના ઘા કરે, અન્નનો અનાદર કરે, ત્યાં થોડું રહે. અને મારી વાત સાંભળ, બટાત કાંઈ નો લઈ દે ને તો કાંઈ નહીં, હું એ જ કાંઈ કહેતી હતી. શરીર તો એવું ને એવું જ રહેવાનું છે, પણ પ્રેમથી રાખે ને તોય આપણને એમ કે હા સારી રીતે તો રાખે છે. મારો ભાઈ અહીંયા ભાભી હારે બેસીને પ્રેમથી વાત તો કરે. મને તો ઋષિએ કોઈ દિવસ પાસે બેસીને એમ નથી કીધું કે આજે તારી તબિયત કેવી છે, આજે તે ઘરમાં હું કામ કર્યું, હું થયું છે. અને હું એની યાર કંઈક વાત કરવા જાઉં ને ત્યાં તરત મારા સસરા વચ્ચે ડબકા દે. અને આ ગાલ પર આ આંગળાના નિશાન હા જો જોવો દે. ઋષિએ ઈ તો હમણાં દેખાય છે. તારી ઉપર હાથે ઉપાડ્યો ઋષિએ ઉપાડ્યો. આ તો તારે હાથ નહોતા, ઝીપડી તો બહુ ઓલા ફેરવીને મૂકી દેવાય હામી. સંસ્કાર મમ્મીએ શીખવાડ્યું છે ઈ કે વાતે જે થાય ને એ સહન કરવાનું. કોઈ દિવસ છે ને હામું નહીં બોલવાનું જો કોઈને. આ આપણી દીકરીના સંસ્કાર, અને તું પાછો મને ઉઠીને કહે છે કે અમારી બેને કાંઈ નહોતું, તમે કેમ કાઢી મૂકી. સારું કર્યું એમ તો કીધું. જ્યાં મારી બેન દુખી હોય ને એ ઘરની સોડી આ ઘરમાં ન સોડી. હારું જા આ બેગ અંદર મૂક્યા ને તાર માટે ચા બનાવ. સાની જો નાસ્તો કરો છો, ભૂંગળા બટાકા બનાવીને ખવડાવો. ભૂખી આવી છે, કઈ લુખી ના કઈ નહીં ખવડાવ્યું. જા બરફ કહું હા ઓછી બરફ ગાળ. બરફ ઘસી દીધો ફ્રીજમાં છે. ભાઈ અરે બેન તું અહીંયા શું કરવા આવી તું? તમે બધા બહુ સારા કામ કરો છો ને એટલે રાજી ખુશીથી તમને બધાને પોખવા આવી. અમે અમે શું કર્યું? શું કામ તું ભાભી અરે બાંધે છે? શું કામ તે એને કાઢી મૂક્યા ઘરની બહાર? પણ સાચી ખબર છે શું સાચી ખબર છે? એ જેમ ફાવે એમ કહે છે મને. મને બધી ખબર છે ભાઈ, પણ થોડુંક તો તું એડજસ્ટ કરીને રહી શકે છે ને એની હારે. એની એડજસ્ટ થાય એમ જ નથી. હવે તું જીજુભાઈ ખોટી માંગણી કરતી હોય તો જીજુ ન પૂરી કરે તો હું તારે ઘર મૂકીને ઉયું જવાનું ને ખોટા ડખા કરવાના હોય. એવું ને શેતલબેન ને પણ કેટલી વખત સમજાવ્યા પણ સમજવા માટે તૈયાર નથી કે નથી તું સમજવા માટે તૈયાર. હાલે હવે તું કહેશો ને તેને પગ પકડી લે બસ. એ ભલે મને મારે કૂટે, પપ્પાને ભલે એક બે લાફા ઝીકી દે ને અમે ગમે એ બોલે, આ મને કઈ ફેર જ નહીં પડે. બસ તું કહેશો ને તો અમે એના પગ પકડી લેવું હું બધા. એવું નથી કહેતી કે તમે ભાભીના પગ પકડી લ્યો. તો હું મતલબ છો એનો? એ અમારામાં કેવું વર્તન કરે તને ખબર છે? તું એક બે દી રહીને તો જોઈએ ઘરે, ખબર તો પડે તને. બધી ખબર છે મને કે એનું બિહેવિયર છે ને એકદમ વાહિયાત જેવું છે. જેમ ભાવે બધાને વડકા નાખે, રાડું નાખે, પૂરા નાટક કરે છે. હું નહીં ઓળખતી હોય મારી નણંદ છે ઈ. એ તો વાત છે. હવે અમારે શું કરવું ને એ ખબર નથી પડતી. એને પાછું કાંઈ કહેવાય નહીં. એમ ન કહેવાય કે તું આ કામ કરી લે, તું આ કામ કરી નહીં, કાંઈ નહીં કહેવાનું એને પાછું.
તમારા બે માણસ ઝઘડામાં હું હેરાન થાઉં છું, બીજું કાંઈ નથી. હવે અહીંથી તમે લોકો ભાભીને કાઢી મૂકી, તમારા હાઉ એ મને કાઢી મૂકી ત્યાંથી. હવે મારે શું કરવાનું? મારો તો કઈ વાક જ નથી. ઘરે બેજો થોડાક દી, આખોડા સીધા થાય એટલે આવશે ઘરે. તું પણ કે પપ્પાની જેમ એમ કે ઘરે બેહી રહું. તું ભાભી હારે સમાધાન કરી આવ ને જાને. જો ભાભી હારે હું સમાધાન નથી કરવાનું, ઈ કેવું વર્તન કરે છે મારી એને. ખોટા લગ્ન થઈ ગયા ને એવું થાય છે અત્યારે. વાંધો રહ્યો હોત ને તો સારું હતું. લ્યો તો કે વાંધો તો પેલા લગ્ન જ નતા કરવા. એમાં તારો જ વાક છે, તે કીધું ને એટલે મેં કર્યા હતા તારી નણંદરે લગ્ન. પપ્પાને કે નહીં મને હું છે, મેં આમાં લગ્ન કરાવ્યા. તે તો કીધું તું ને કે મારી નણંદ હારી છે તેને લગ્ન કરી લ્યો. મને થોડી ખબર હશે કે લગ્ન પછી પણ ઈ આવું જ કરતા જેવું લગ્ન પેલા કરતા. ઈ જે લગ્ન પેલા નો સુધરે ને લગ્ન પછી નો જ સુધરે, એવા ને એવા રહે. અને એના પછી છે ને છોકર બુદ્ધિ છે. એવું કઈ ના હોય. હું લગ્ન પેલા એ કેવી રીતે રહેતી, મોડી ઉઠતી, કઈ કામ ન કરતી, મનમાં આવી કરતી. લગ્ન પછી સાસરો સાથે લીધું મેં મારું. પણ તારી પાસે એટલા સંસ્કાર તો સારા હતા ને કે કંઈક મોટું સામે બોલતું હોય કે કંઈક સલાહ દેતું હોય તેનું મનાય, ખોટી જીદ ન કરાય, એવું બધું તું માનતી ને? એ કોઈ માને છે એવું? અમાર હાવ મને ચોખ્ખી ના પાડી હું કે જ્યાં સુધી હેતલ આયા છે ને ત્યાં તાર ન આવવાનું. કે હા ઈ તો નહીં જ રહે. તમે ખાવાનું કહી દેજો. તો મારે પણ આખી જિંદગી એ જ રહેવાનું છે. અરે પણ ઈ જે હોય ઈ મારે એમાં વહીવટમાં કઈ પડવું નથી. અને આખું એને ભાન થાય ને ત્યારે એ બધા આવશે પાછા. ભાઈ થોડુંક વિચારજો. આમાં આપણા બધાનું લગ્ન જીવન ખરાબ થશે અને 4 જણાની જિંદગી બરબાદ થશે. તમારી ને હેતલ તો થશે, વાહે મારી મહેન્દ્રની પણ થશે. અમે તો કોઈ દિવસ ઊંચો અવાજ નથી બોલ્યા એકાબીજા. જેમને તો જીજુની ભાન ન પડે કે તમારી બેને અમારી બેને ડખા થાય છે ને તમારી બેને થતા નથી, તમને શું કામ બહાર કાઢ્યા? એ ઘરે નતા, બાર ઓફિસે ગયા તા. મારા હાવે મને ચાકરો આપી દીધો. કાંઈ વાંધો નહીં, તું ખોટી ઉપાધિ કરીમાં. હવે જીજુને ખબર પડશે ને તે આવશે જ તે. અને જો બધાને એટલું બધું હોય ને કે ઓટોમેટિક ભાન થાય એને. કોઈને ભાન થાય એમ નથી. સસંદરના છે એ હરખા છે એટલે ને કોઈના વખાણ કરાય એમ નથી. પપ્પાને સમજાવ્યા, પપ્પા નથી સમજતા. નથી અહીંયા તું સમજતો કે નથી હેતલબેન સમજતા કે નથી મારા હાહુ સમજતા. સમજાવવા તો કોને સમજાવવા મારે? જો હો વાતની એક વાત, હું તો સમજવાનો નથી. કારણ કે મારી બાયડી છે ને હવે મારી જીવનમાં જોતી નથી. એ હાવ આડી છોકરી છે. થોડી વચ્ચે હોપારી તો હું થાઉં છું ને. તો એક કામ કરો, બધા ભેગા થઈને મને મારી નાખો એટલે બળતરા મટે. બસ છેલ્લે કાંઈ નહીં તો છેલ્લે મરવાનું વાત આવે તે તમારા બાયુને કા. તું સિરિયસ તો લે ભાઈ વાતને. તું કોઈ વાતને સિરિયસ નથી લેતો. હાવ તને કેમ ઢીંગલા ઢીંગલીના ખેર હોય આ અરે બધા? પણ હું બધી વાત સિરિયસ લઉં છું. અને તને તો છે ને મારી અને પપ્પા કરતા તારો ધણી વધારે વાલો લાગે છે. અમારું કઈ વિચારવાનું નથી. લગ્ન પછી લગ્ન થઈ ગયા એટલે ધણી જ બધું થઈ ગયું. દીકરી હારે વહી જાય ને પછી સાચું ઘર એનું હારું જ કહેવાય. અને એના માટે એનું સર્વસ્ત્ર એનો પતિ જ કહેવાય, બીજું કોઈ નહીં. આ તો 5 પછી પિયરમાં આવે ને અને રોકાય ને તો હારી લાગે. તો ઈની વસ્તુ તારી નણંદને સમજાય તો અમે હરખા રહેવા મળવી. એને તો સમજાવું છું પણ લખણ મનથી સમજતી જ નથી કોઈ વાતમાં. તું ઘરે ગઈ હતી કે અહીંયા સીધી આવી છે? ઘરે તો ગઈ જોઈને પપ્પા પાસે તેલો મૂકવા. પપ્પાએ કીધું કે ભાઈ ઓફિસ છે કે એટલે હું આટો મારી આવું. તો હારું હું હમણાં આવું છું ઘરે. તો હાલ ઘરે હું રિક્ષામાં જ આવી, ગાડી લઈને નથી આવી. સારું હાલો. ટ્રાય કરું ફોન ઉપાડે તો, અત્યારે કાપે નહીં તો સારું ફોન. ભૂખ લાગી છે ને આમાં કાંઈ છે નહીં. લે મહારાણીનો ફોન લે, 2-3 દિવસથી ઉપાડ્યો નથી, આજ ઉપાડું. બોલો બોલો મેડમ, કેમ ફોન કરવાની ફરજ પડી ગઈ? શું કરો છો? ક્યાં છો હો તમે? તમને હું કન્ટિન્યુ ફોન કરું, તમારો ફોન નથી ઉપાડતા. હું કન્ટિન્યુ ફ્રીજ પાસે જ ઊભો છું, કારણ કે મને ભૂખ બહુ લાગે ને, તને ખબર છે. ફ્રીજ ખાલી થઈ ગયું તારી વગરનું. કેમ હેતલબેને કે બાએ જમવાનું નહીં બનાવી રસોઈ? એ બધાના હાથનું ક્યાં મન ભાવે? તે ફોન હું કામ કર્યો એ વાત કહે. તમને કહેવા માટે કે હા બાને સમજાવો ને કે એને જે કર્યું ખોટું કર્યું. હવે એ બેના ઝઘડામાં આપણા બેયનો શું વાંક? આપણને શું કામ દૂર કરે છે? આપણો બેનો કાંઈ વાંક નથી, પણ છે ને તારા ભાઈને સમજાવ. એને છે ને મારી બેન ઉપર હાથ ઉપાડ્યો તો હું તારો ફોન હું કામ ઉપાડવા લી મને કે. તમને ખબર નથી હેતલબેન છે ને મારા પપ્પાને જેમ ભાવે એમ બોલતા હતા, ના બોલવાનો ખરાબ ખરાબ શબ્દ બોલતા હતા, એટલા માટે ભાઈનો મગજ ગયો. હવે તું જ કે હું તારી ઉપર હાથ ઉપાડ્યો હોય તો તારો ભાઈ ને તારા પપ્પા ચૂપચાપ બેહે ખરા? હાલ એટલું મને કે.
પણ એવું નથી, મેં કોઈ દિવસ બાને કે તમને ઊંચા અવાજે પણ કીધું. તમે લોકો જેમ કહો એમ કરું, તમે હું કામ મારા ઉપર હાથ ઉપાડો? હવે જો આમાં મારું કાંઈ ન હાલે. મમ્મીએ છે ને જે કાંઈ કર્યું નહીં, મને તો એવું લાગે કે બરાબર જ કર્યું છે. કારણ કે મારી બેનને એ લોકો કાઢી મૂકે તો પછી તારે તો ત્યાં જ રહેવું પડે ને. પણ એમ નહીં, તમે મારા વગર રહી શકો છો? તમે તો એક દિવસે મારા વગર ન રહેતા. આપણે તો બેને કેવું સારું હા. બનતું હતું. શું કરવું આનું હવે મારે? જો રહેવા ન રહેવાનું, ગમવા ન ગમવાની વાત તો પછી આવે, પણ પહેલાં તો વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાય તો જેવું કરો એવું ભરો, આવી કહેવત છે ને. હે ભગવાન, તમે પણ મને તમારી પાસે અપેક્ષા હતી. કોઈ સમજે કે ના સમજે, તમે તમારી વાતને સમજશો, મને સમજશો, પણ તમે પણ હવે તમારા મમ્મી જેવા છો. શું છે? શું બોલી? મમ્મી જેવા? તમે હા, હું. શું ચડાવેશ મારા દીકરાને? કઈ નહીં બા, સમજી જાવ ને. મને હું કામ, મને આવવા જો ને ઘરે પાછી. શું કામ? ઈ તું આવવાની વાત કરે જ ને, પેલા તારા બાપને અને તારા ભાઈને સમજાવ કે મારી દીકરીની હારે આવું ખરાબ વર્તન એણે કર્યું જ કેમ. પણ ભાઈ એ બેન નથી બનતું તો પણ એમાં અમારો તો કઈ વાંક નથી ને. હવે ગોયરો એ બેનું ભલે છૂટું થઈ જતું, પણ અમારું ઘર હું કામ બગાડો છો? અમારું લગ્ન જીવન તો ચાલવા જેવું બા બરાબર. ઠીક, એટલે મારી દીકરી અહીંયા આવે, આખું ગામ કે આની દીકરી તો પાછી આવી, અને તું અહીંયા મોજ શોખ કરે એમ? ઈ નહીં બને. હું મોજશોખ ક્યાં કરું છું? મોજશોખની વાત જ નથી. તમે એકવાર શાંત મનથી તમે વિચારો, તમે જે આ કરો છો ને એનું પરિણામ બહુ નેગેટિવ આવશે, પોઝિટિવ નહીં આવે. બસ તું મારી સાથે ક્યારેય સારી રીતે વાત નહીં કરે, મને ખબર છે. મેં તને અહીંયાથી કાઢીને ત્યારે તે મને બહુ બધા શ્રાપ આપ્યા હતા, પણ છે ને આપણામાં કહેવત છે, સતી શરાપ દે ને શંખણીના શરાપ લાગે નહીં. તું ભલે ને ગમે એટલું બોલે. બા, મેં તમને કીધી શરાપ આપ્યા? હું તમને સમજાવતી હતી. બાકી તમે મારા માટે મારી માં સમાન છો, મારી માં જ છો. હું કોઈ દિવસ તમને ખરાબ ના કહું. આજે તને માં સમાન માં લાગે છે એમ? તેથી બધું બડબડ કરતી હતી કે જોજો આમ થશે, જોજો આમ થશે, તમારી દીકરીને આમ થશે. ત્યારે ક્યાં ગયું તું બધું આ જ્ઞાન તારું? બા, તમે એમ કહો છો કે આજે માં સમાન, તો તમે પાણી માંગ્યું હોય તો મેં તમને દૂધ હાજર કર્યું છે. તમે જે ખાવાનું કહ્યું તમને ખાવાનું બનાવી દઉં છું. તમને કોઈ દિવસ હેરાન કર્યા તમારી સેવા મેં એટલી કરી છે. વિચાર કરો, તમને તાવ આવ્યો હતો ત્યારે તમારી પાસે આખી રાત બેઠી હતી, ખબર છે ને? તમને પગ દબાવ્યા હતા, મીઠાના પોતા મૂક્યા હતા, તો હું તમને મારી માનો માનતી થોડી એ બધું કરું બા હું. હા, તને હવે મારા દીકરા વગર હાલતું નથી ને? કેટલી યાદ આવે તો તું વિચાર કર કે મારી હેતલ મારા ઘરે છે તો એના દિલ પર શું વીતતી હશે. બા, હેતલબેન નો તો એક ફોન નથી આવ્યો ભાઈને. અમુકાનો ભાઈ ઉલટાનો મેસેજ કેવો એક કરે ને તોય જવાબ નથી દેતા હેતલબેન એને. કેટલું અપમાનિત કરીને કાઢ્યો છે ને, મારીને કાઢી છે, તો પછી એ છોકરીને હવે સામેથી ફોન કરે, થૂકેલું ચાટે? બા, મારી દીકરી થૂકેલું નહીં ચાટે. બા, હેતલબેન ને કાઢી નથી મૂક્યા. મને મારા ભાઈએ વાત કરી, હેતલબેન સામેથી ઘરમાંથી નીકળી ગયા છે. એને કોઈ કીધું નથી કે તું અહીંથી વહી જાય. એને હેતલબેન એવું કીધું કે તમારા શોખ પૂરા નહીં કરો ને તો હું આ ઘરમાં નહીં રહું. હા, સાચી વાત છે. જો પતિ પોતાની પત્નીના નાના મોટા શોખ પૂરા ન કરે તો એ પતિ કહેવાને લાયક જ નથી. અરે બા, તમે હેતલબેનને સમજાવવાની જગ્યાએ તમે તો સંબંધ બગાડો છો. હેતલબેનને સમજાવવા જોઈએ કે દીકરી સુખી કે દુખરી, આપણે આપણા સાસરે હારા. કદાચ પતિ એક ટકનું ખાવાનું લાવે ને તો એ પણ ખાઈને સુખી રહેવાય, એવું સમજાવાય એને. ઠીક, તું મને ખાલી એક જ વાતનો જવાબ દે, હા કે ના માં દેજો. લાંબી ખેંચતી નહીં. આ તને કાંઈ પણ વસ્તુની ઈચ્છા થતી, કપડાં લત્તાની, દાગીનાની, ખાવા પીવાની, હરવા ફરવા જવાની, ક્યારે મારા દીકરાએ હા ના કરી છે? બા, મેં કોઈ દિવસ મેં શું કીધું? લપન છપ્પન નહીં, હા કે ના? બા, મારો મેં દીકરો તને લઈ ગયો છે બધે? બા, મેં કોઈ દિવસ જીદ પણ નથી કરી. એને એવું નથી કીધું કે તમે મારા માટે આ કરો ને મને આ લઈ આવી દો. એક વખત મને ના પાડતા ને તો બીજી વખત હું ના કહેતી કે મહેન્દ્ર તમે મારા માટે આ વસ્તુ કરો જ ફરજિયાત. હા, તો બરાબર છે. તો પછી એવું તારો ભાઈ કેમ મારી હેતલને નથી કરતો? એવું ન્યાય કેમ નથી આપતો? પણ સાંભળ, મને લાગે છે કે તારા બાપને એની દીકરીને એના વર વગર ચાલતું નથી. મારે જ કેવા આવવું પડશે. ઉભી રહે. એવું બા, ફોન કાપી હા, નાખ્યો. હું જાઉં ને, તમે થોડાક, મારે કામ છે આનું. હા, હલો હલો, પાછો આવ્યો કે? મૂકી દીધો. બે હું આમ મોઢું લટકાડીને બેઠા. તો શું કરું? ડિસ્કો કરું? ડાન્સ કરું?
પોતે તો ખુશ છે. યદુની ગઈ છે ત્યાં ગુડાણી છે. હવે આ બેન ને હું સમજવું છે તો તમને ઓલી અહીંયા ઘરે હતી સારી લાગતી હતી એમ ને? અરે હારી ને પણ એના વાકે આ હેરાન થાય છે એમ હું તને કહું છું. તો એના લીધે આપણે બી હેરાન થતા જ એનું કઈ નહીં. એના લીધે હવે આપણે ત્રણે હેરાન થાય. લ્યો લ્યો બા મહેન્દ્ર, આવી ગયા. લ્યો હા. જય શ્રી કૃષ્ણ. કઈ ન્યા લાંબો હાથ કરવાની જરૂર નથી. બોલો. પપ્પા, કેમ નથી એટલે એ મારી માં છે, મારા સાસુ છે ઈ. માં હોય તો કાઢી મૂકી હોય ઘરેથી. તો તમે સસરા થઈને મારી દીકરીને રાખી શક્યા? અરે તમારી દીકરીનો વાક હતો ને, મારી દીકરીને વગર વાકે કાઢી મૂકી. મારા દીકરા હારી તમારી દીકરીને નહોતું બનતું અને આ બેને કઈ વાંધો નથી. સો વાંધો ભલ ન હોય, પણ તમે મારી બેનને મારીને કાઢી મૂકી છે એટલે મારી માએ જે કંઈ કર્યું ને ઈ બરાબર જ કર્યું છે. તો એ મારી ઉપર કેટલો હાથ ઉપરથી તમને હવે એ છોકરીની જાત થોડી હાથ ઉપાડે. તમે કેવી નમાલા જેવી વાતો કરો છો કુમાર? આવી વાતો કરવાની હોય કાંઈ? એ તો જેને માર ખાધો હોય ને એને જ ખબર હોય. અરે જ્યાં સુધી તમારી જેવા ભાઈ અને માં સાસરે ગયેલી દીકરીનું ઉપરાણું લે ને, એનો સાસરીઓ કોઈ દી સારું ન થાય. પપ્પા બરાબર. પ્લીઝ, હું નહીં બોલો ને. શું કામ હજી તમે જગતામાં દિવાળી નાખો છો? પણ તને શું વાંધો? તું શાંતિથી ઊભી રહે ને. હવે એ દેવા આવ્યા છે કે અમારી દીકરીને લઈ જાઓ એમ કેવા આવ્યા છે, પણ એની દીકરી આ ઘરમાં પોહાય એમ છે? તને લાગે? અમે એવું કેવા નથી આવ્યા, તો શું આવ્યું? બિલકુલ નથી આવ્યા કેવા. હા. બસ હું તો એ કહેવા આવી છું કે આ તમારી દીકરીને કહી દેજો, મારા દીકરા વગર હાલતું નથી. દીમાં 10 વાર ફોન કરે છે કે મને લઈ જાઓ, મને લઈ જાઓ. તો બા, અરે પણ એને સરહ હોય નકર નંબર બ્લોકમાં ન નાખી દે. પપ્પા શું બોલો છો? પણ તને હું એટલું બધું ઢટુડ્યો છે ને ફોન કરવાનો? મૂક ને સાઈડમાં. ભાઈ મારા પતિ છે. તો રાખી હોત તને ઘરમાં, કાઢી ન મૂકી હોત આમ. તમે 2 જણા બાપ દીકરાએ મળીને મારી છોકરીને કાઢી મૂકી, તમને લોકોને શરમ ય ન આવી? હું કેમ શરમ આવે? એ અમારા બાપ દીકરા વર્તન જ એવું કરતી હતી. હવે મારી બેન તો સીધી છે. એની હા. કરતા ક્યાંય. ભાઈ આટલું બધું તમને તો બોલતા. સીધી જ લાગે, બાકી અમને ખબર છે કે બધું શું ચાલતું હોય. તમે મારી છે મારી બેનને મારી હાથ ઉપાડ્યો. આ નારી ઇન્સાનો છે ને તમારી ઉપર અપરાધ કહેવાય. સારું છે અમે પોલીસ સ્ટેશને નથી ગયા, નકર અટાણે છે ને બાપ દીકરો જેલના હરિયા ગણતા હોય. અમારી દીકરીને લગ્ન કરીને હું જે પછતાવશો ને એની કરતા એમ જ થાય છે કે જેલમાં હોત નો હારો હોત. સાંભળો મારી વાત. આ મારી દીકરી હજી બધાની સામે તમારું અપમાન થતા નથી જોઈ શકતી. એમ કે છે કે મારો પતિ છે, અને તમારી બેની મારા દીકરાને ક્યારે પતિ નથી સમજો. તો હું સમજો છે? કામસોર હા તો જેવું કરતા હોય તો કઈ કે શું કરે? કાંઈ ભૂખી રહેશે? તમને પણ ખબર છે કે મારો ભાઈ આખો દિવસ કામમાં હોય. કામચોર તો નથી જ ને મારો ભાઈ. હા તો પણ એ ઓલી માંગે ઈ લાવીને દેતા હોય તો એટલી તો તેવડ હોવી જોઈએ ને. મેં તને કોઈ દી ના પાડી હોય તો કે પછેડી હોય એવડી વર્તણાય. આપણા પતિનો પગાર 30,000 હોય ને તો આપણે 30,000 માં જલાવે, પછી 40,000 ની અપેક્ષા ન રખાય. તો એટલું તો હેતલે સમજતી જ હોય કે પછેડી હોય ને એટલી જ હોડ કરણાય. આ જેટલું કમાતા હોય ને એ એવી જ માંગણી કરતી હોય, કે લાખો 2 લાખ ની 5 લાખ ની માંગણી ન કરતી હવે હોય. બા એ 1.5 લાખ નો આઈફોન માગે, એક્ટિવા માગે, હાર માગે, તો ભાઈ 30,000 માં ઘર ચલાવે કે એના બધા ખર્ચા પૂરા કરે? તમે જ કહો. વાત સમજવા જેવી છે બા મારી. 1.5 લાખનો ફોન ખાલી એને ફોટા પાડવા ને વિડીયો ઉતારવા હાટું લેવા છે. ખાલી શો ઓફ કરો, જો મારી પાસે હોતો ને આઈફોન છે અને એને 3 લાખ રૂપિયાનો હાર લેવો છે. દેખા દેખી કરવી છે, બીજું કઈ નથી એને. હાવ ખોટું બોલે છે આ લોકો. હાવ મારી બેન આવી થોડી છે કાંઈ? અહીંયા આવીને બગડી ગયા આ લોકોએ છે ને. હાવ કેવી કરી દીધી મારી બેનને. કાઢી નાખવાના બાના, બીજું કાંઈ જ નહીં. એ તમને ઊંધા કાન ભરે છે ને, અમારે એને વર્તન અલગ કરે છે. ઊંધા કાન ના રે ના, માણસ 2 કાન હોય ઈ સીધા જ ભરવાના હોય. ઊંધા કોઈ દી કાન ભરે એવી છે જ નહીં મારી બેન. જે હોય વાતને અહીંયા પૂરી કરો ને, અને ચાલો ને આપણે સુખીથી રહીએ છીએ. આપણે જ બધા શું કામ હેરાન થવું જોઈએ? અમે તને લેવા નથી આવ્યા, સમજી લે. નહીં લઈ લઈ, આપણે લઈને જાવી, પણ પેલા બેન અહીંયા આવે તો. તમારી બેન અહીંયા આવશે ને એ મને પોહાતી નથી અને મારી બેન મને અહીં પોહાય છે. ભલે રે. જો આ તારા ભાઈને વટ કેટલો છે જોતો ખરા તું. વટની પૂંછડી ઈંધરી બળી ગઈ પણ વળ નથી જાતા. તો ઈ જ બોલે છે કે એની બેન અહીં આવશે ને તો જ તું ન્યા જાય. હું તમને બધાને હાથ જોડું, પ્લીઝ ઝઘડાને પૂરો કરો ને. અહીંયા શું કામ ચીગમની જેમ લાંબો લાંબો ખેંચો છો? ઈ તારા ભાઈ ને તારા બાપ ને કે ભાઈ તું તો બંધ થા પ્લીઝ. તું તો સમજે છે ને. 3 વર્ષ સુધી મારી બેને તમને સહન કર્યા. મારી બેન આ ઘર ચલાવતી હતી તો તમને એમ હતું ગાડા હેઠે કૂતરું હાલે તો કૂતરાને એમ હતું કે ગાડું હું હકારું છું. એને અમને સહન નથી કર્યા, અમે એને સહન કર્યા. હજી તો વાતું થાય. કાઢી મૂકવાના બહાના ગોતો છો, બહાના તમે લોકો. એટલે જ મારા ઘરે આવીને અહીંયા 4 આંગળા ઉઠેલા હતા. હા કાલ હોજવાડી દીધો તો બિચારીનો. તમારે આજ વાત કરવી છે તો ફોન ઉપર કરી એક ફોનમાં મજા ન આવે ને. કેમ ધક્કો ખાતો? ફોનમાં તમારી આબરૂ થોડી જાય, અહીંયા તો આબરૂ જાય.
આજુબાજુ વાળા સાંભળે ને મારી બેન ને કાઢી મૂકી તમે આબરૂ તો જાતા જાય, હવે તમે જાઓ તો વધારે સારું. જાઈસિયા કેવા આવ્યા હતા કે મારી બેન ને પાછી બોલાવી જો તો જ તે તમારી દીકરીને લઈ જાય. અને બીજું દીકરીને હજી સંભાળીને રાખજો કે આને ફોન ન કરે. હા, એક તો મારવી છે મારી બેન ને પાછા વળી પાવર કરે. સિગ્ના, સિગ્ના બેટા, તબિયત ખરાબ છે બેટા? તો હાલ દવાખાને જઈ. ના પપ્પા, દવાખાને જવાની જરૂર નથી. કેમ એમને એમ નહીં સારું થાય બેટા? થઈ જશે. હવે આના સારા સમાચાર કહું કે દુઃખી સમાચાર કહું, કેમ? મને તો એ જ ખબર નથી પડતી. એટલે કે મારા સારા દિવસો જાય છે. હું પ્રેગ્નેન્ટ છું. હે ભગવાન, તારે આ બધી વાત પહેલા કરવી જોઈતી હતી. મને ખુદને ખબર નથી પપ્પા. મને પણ આજે ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું જ્યારે મેં ચેકઅપ કર્યું ઘરે ત્યારે. હવે તો શું કરવું ને? હવે એ લોકો મને અપનાવશે કે નહીં અપનાવે એ જ ખબર નથી. ક્યાંથી અપનાવે બેટા? હમણાં બી બધા બાંગ્યું નાખીને ગયા છે, તો હવે કયા મોઢે એને વાત કરવી કે જીજ્ઞાને સારા દિવસો જાય છે? મારે તો શું કરવું? જીવવું કે મરી જાવું? અરે એવું નહીં બોલ બેટા. તો મરવા સિવાય તમારી પાસે બીજો કઈ રસ્તો છે જ નહીં ને. જો શાંતિથી નિર્ણય લઈએ ને તો ગમે એ વાતના રસ્તા નીકળે. કોઈ રસ્તો નીકળે એમ જ નથી. એની તો એક જ જીત છે કે હેતલબેન અહીંયા આવશે ને એ સુખેથી રહેશે તો જ હું ત્યાં જઈશ ને સુખેથી રહીશ. અને મને ખબર છે કે હેતલબેન એના ઉપાડા મેળશે નહીં ને હું સુખી થઈશ નહીં. બેટા હવનો ભગવાન હોય છે, ધીરજ રાખ. હેતલ આવે કે ન આવે, તારી સાથે ભગવાન જરૂર ન્યાય કરશે, એ મને ખબર છે. અત્યારે તો અન્યાય થાય છે ને, ન્યાય જેદી કરે તેદી સાચો. અને તમને ખબર છે કે જ્યારે પહેલી વખત એક સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય ને ત્યારે એના પિયરમાં આવીને ન રહેવાય, એના સાસરિયામાં રહેવાનું હોય. શ્રીમત કરીને પછી પિયરમાં હવાય. અને આપણામાં તો માતાજીની આડી પણ છે કે ખબર પડે કે સારા દિવસો છે પછી પિયર રહેવાય જ નહીં એક ક્ષણભર. તો હું અહીંયા કઈ રીતે રહીશ? અને હું નથી ઈચ્છતી કે મારા આવનારા બાળક ઉપર પણ કોઈ જાતની ખરાબ અસર પડે. આપણામાં કહેવત છે કે લગ્ન પહેલા સ્ત્રી માથું ધોવે, પિયર જાય, નદી ઓળંગે, હાથમાં મહેંદી મૂકે, નખ રંગે તો બાળક ખોડખાપણ વાળું આવે. છે હવે બેટા, એ બધું છે ને કુદરતે જે ધાર્યું છે એ થાય. આ વાતને લઈને તું બહુ ખોટી ઉપાધિ અને વગર જોતા વિચારો કરવાનું રહેવા દે. વગર જોતા વિચારો, ખોટી ઉપાધિ? આ ઉપાધિ મારી ખોટી લાગે છે તમને? અરે બેટા તું અગાઉ એમ કે છો કે આમ આના કરતા થશે. ભગવાન મારો જીવ લઈ લે ને તો સારું. એવું હું કામ બોલે છે તું ત્યાં પાર્કે આશરે છો બાપ? પપ્પા તમે હેતલબેન ને લઈ આવો ને અહીંયા. મારે નથી રહેવું, આમ પણ મને નથી ગમતું અહીંયા રહેવું. અને અત્યારે મને સૌથી વધારે જરૂર મારા પતિની છે. વાત સાચી બેટા. તો એવું લાગશે ને તો હું ઋષિને વાત કરીશ, કાંઈક રસ્તો થાય ને એવું કરીશ. તું ઉપાધિ નહીં કર, બરાબર? તો સારું. માતાજીને જે જો કાંઈક રસ્તો નીકળે ને હેતલબેન સમજી જાય ને ઋષિભાઈ પણ સમજી જાય ને તો એ બંનેનું લગ્ન જીવન શાંતિથી હાલશે ને તો જ મારું લગ્ન જીવન શાંતિથી હાલશે. બાકી હું તો કારણ વગરની પીસાવ છું અત્યારે બધી બળતરામાં. હું બધું જોઉં છું બેટા, તું કારણ વગરની જ પીછા છો, પણ અત્યારે અહીંયા રહેવા સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને અમારી પાસે પણ બીજો રસ્તો નથી. થોડાક દિવસની રાહ જોઉં છું, બાકી હું તો ગમે એ પગલું ભર લઈશ ના પછી. બેટા એવું નહીં કર. તું અત્યારે હાલ આરામ કર અને પછી શાંતિથી વિચાર. તારે છે ને આમ ઉતાવળે કાંઈ નિર્ણય નહીં લેતી. હાલ. હાલ મને હોવા દે, થાવ થાકી ગયો. શું થયું છે? બસ એમ હું કંટાળી ગયો. કેમ કંટાળી ગયા? તો હું આ માના કહેવાથી ગયા થા તો શું કરે? જો શું થયું છે તે ઈ કહી દો મને એટલે ખબર પડે કેવા. થાય હું જીજ્ઞા દીમાં 10 વખત આને ફોન કરે કરે કે મને લઈ જાઓ, મને લઈ જાઓ, મારો શું વાંક છે? હું તો તમને સારી રીતે રાખતી હતી, કાંઈ બોલી નથી, મને લઈ જાઓ. અને પછી જે મને ગુસ્સો આવ્યો છે એ જે બધું બોલતી હતી, મેં કીધું હવે તો એના બાપ પાસે જવું જ પડશે. અને અમે ગયા હતા. પણ એ લોકો તો તારો ને તારો જ વાંક કાઢે છે. હા. તે જ કીધું તું મેં કે ત્યાં છે ને જવા જેવું નથી. અને ગયા તો ગયા પણ તમે સાંભળીને આવ્યા ને
ઈ છે ને સાંભળવા કે સંભળાવવાને લાયક જ નથી ભાઈ. તમારે ત્યાં મારીને આવવું હતું. બસ એકાદ બે ઝાપટ ઋષિને અડાડી દીધો હોત ને તો હારી પટની ખબર પડે. બસ એ લોકો જે બોલ્યા ને એના કરતા 10 ગણું અમે એને ખખડાવીને આવ્યા પણ છીએ. ઈ એમ સમજે એમ જ નથી. ઓલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો એ વાકીને બાકી જ રહે. એમ સેમ ટુ સેમ ઋષિ અને એના પપ્પા ગમે એટલું તમે બોલો ને એને કાંઈ ફેર ન પડે. તું શું કહે છે ભાઈને કે ઋષિને મારીને આવવું જોઈએ એમ? અરે આપણા ઘરની દીકરી એના ઘરે હોય તો અમે એ લોકોને મારી શકીએ. ક્યારેક સુધારવાનો એક ચાન્સ હોય ને તો એ જતો રહે. હા. હાથ ન ઉપાડાય. પણ આજ એ લોકો છે ને ઓલું કહેવાય ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એમ હે ઋષિ ભાઈ, એમ જ છે. ભાઈ. ભાઈએ બે ઝાપટ મેલ્યો હોત ને તો આફુડો ઠેકાણે આવી એ જાય. ઠેકાણે જ છે, પણ મેં એને ચોખ્ખા શબ્દોમાં કીધું તારી બેનને હું ત્યારે જ લઈ જાય જ્યારે મારી બેન તારા ઘરમાં આવશે, અને મારી બેન કે એમ તારે કરવું હોય તો. પણ ઈ એમ માને એમ જ નથી. હું ઋષિને આટલા વર્ષથી લગ્ન કરીને ત્યાં ગઈ છું ને મને ખબર છે ઈ કેવા છે ને કેવા નહીં. એના પપ્પા કે ને એટલું જ પાણી પીવા વાળા છે ઈ. એના પપ્પા એમ કે ને કે ઋષિ આ કોળિયો તું મોઢામાં નહીં નાખ તો ઈ અહીંયાથી પાછું થાળી મૂક દે. લોકોને તો મેં તો માવડિયા ભેળ્યા અને માં નથી તો એ બાપડિયો થઈ ગયો છે. હા સાવ એવો છે અને સાવ એવા છે મારા પતિ છે ને હું તો ભૂલી જ ગઈ હા, કેટલા ઈ મને દિવસથી. લાગે આ કારણે જ નથી કાઢી મૂકી ને તને. ના ના ભાઈ એવું નથી પણ આ તો કેટલા દિવસથી આયા છું ને એટલે મારા મમ્મી આગળ. એમ મને એક વાતનો જવાબ દે. જીજ્ઞાએ એવું કહેતી હતી અને ઋષિ કુમાર પણ એવું કહેતા શું હતા કહેતા હતા? કે એની ફર નથી તોય તારા બધા મોટી મોટી માંગ અને મોટી મોટી જીદ હતી. એ વાત સાચી છે? હા તે મેં તો ખાલી એને બીજું કઈ નતું કીધું. મારી ફ્રેન્ડ લોકો એને નવી કાર જોડાવી કે નહીં એટલે મેં ઋષિને એમ કીધું હતું કે આપણે એક નવી કાર જોડાવી લઈએ એમ. એમાં શું ખોટું છે? તમે જ કહો. જનરેશન પ્રમાણે છોકરીને અત્યારે શું જોઈએ? સારો ઘર, સારો વર અને સારી ગાડી બંગલો, બીજું કઈ ના હોય ને એની હા, પાસે. ઘર પણ એક મિનિટ. હા એ બધું જોઈએ. એક માં તરીકે હું તને એમ પણ કહું છું કે લોકોના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી ન પણ નખાય. મમ્મી હું એવું નથી કહેતી. ઋષિ સદ્ધર જ છે. ઋષિ ધારે તો એકારે 10 ગાડીઓ લઈ શકે એમ છે. હે એટલે એટલી બધી નથી પણ કહેવાનો મતલબ એમ કે એક ગાડી લઈ લીધી તો હું ફેર પડી જવાનો હતો. પણ એને ગાડી ન લીધી કારણ કે મને ખબર હતી કે એ મારી વાત તો માનવાના જ નથી. હે ઈ બે વાત કહું, ઘર ને વર તો હારો જ છે તારો, પણ ઈ તો એમ કહેતા કે મારે 30,000 પગાર છે એમાં મારે ચલાવવાનું હોય કે બીજા નંબરનો ધંધો નથી કરતો ને કે જેલમાં જાહે. ના રે ના એવા ધંધા નથી કરતા. તો? પણ ગાડી જોડાવ ભાઈ તમે જ કયો. હવે મારી બધી ફ્રેન્ડો 4-wheeler માં આવે એના બધા હસબન્ડ સદ્ધર છે તો હું કાલ સવારે હું જાઉં મારી ફ્રેન્ડ સર્કલમાં તો એમ ન કે લે તારો પતિ હાવ આવો છે તું ગાડી લઈને આવી એક્ટિવામાં આવી તો કેવું લાગે વિચાર કરો. સારું હું જોઈ જાઉં તને. ના ના હા, આમ તો આ બાજુ જો. અને તે એની પાસેથી 1.5 લાખનો ફોન માંગેલો. હા તે એમાં શું ખોટું છે મમ્મી? ફોટા ખાલી ફોટા પાડવા. એવું કીધું તું કે બિઝનેસ કરીશ એમાંથી. તું અને બિઝનેસ હા ને ફોનમાં બિઝનેસ થાય જ છે. ઘણા બધા બિઝનેસો થાય છે. કેટલું તમને ભણેલી છે? બિઝનેસ નો સ્પેલિંગ એ આવડે જ તને? 12 પૂરું કર્યું છે હો. કોલેજ કરી business- નથી તમે લગ્ન કરાવી દીધા. ઈ ખાલી 12 પૂરું કરેલું કોઈ દી બિઝનેસ કરે નહીં અને બિઝનેસ નો સ્પેલિંગ એ ન આવડતો હોય. આવડત જોઈએ આવડત. શેની આવડત? તને ફેશન સિવાયની આવડત ના, શું ના. આવડે? મમ્મી તમે મારી સાઈડ છો કે ઈ લોકોની ના સાઈડ? ના ઈ કહી દો ને. ના ના કહી દો. તું અહીંયા આવી અને તું આટલા બધા એના વાંક કાઢે છે એટલે થોડુંક તારી પાસે જાણી લે ને કારણ કે અમે એના ઘરેથી આટલું જાણીને આવ્યા એમ નહીં ભાઈ અહીંયા ભાભીને હથેળીમાં રાખે છે ને મારે ત્યાં દુખી થવાનું. ભાઈ અહીંયા ભાભીને 4-wheeler ફેરવે, હારા હારા કપડા અપાવે, હારા હારા ફોન લઈ દે, બધું કરાવે ને પણ મારી મારે વાત ભાભીને જોઈને જીવ બાળવાનો. એટલે એ દેખા દેખી કરવાની. સાંભળ ભાઈ કહું પણ છું. મારો હાથ તૂટી જાય. સાંભળની તો આ છે ને ભણી છે પણ ગણી નત. આ એક વખત તો વરસ પહેલાની વાત છે. તો આણે જીદ કરી હતી ઋષિકુમાર આમ કે મારે મોરિશિયસ ફરવા જવું. તો ઋષિકુમારે ખાલી એટલું કીધું એનો સ્પેલિંગ બોલતો તો મોરિશિયસ બોલતા ન આવડ્યું ને તો ગોવા કીધું પછી ગોવા ગયા ફરવા. ના, એવું ના. મગજ છે આનું. રેવા દ્યો. મેં તો ઋષિને એમ કીધું હતું કે આપણે માલદીવ જઈએ હાલો ગાડી નો લ્યો કાંઈ નહીં. તો એને એકેય વાતમાં એગ્રી નથી થવું તો હું શું કરું? માલદીવ હા હશે મેં તારા તો પહેલી વાર સપના જેટલા નામ મોટા હોય કે ઈ પહોંચવાય જોઈએ ને. જો બા તમારી દીકરીની સુખમાં સુખી થાવ ને તો માની આંખો ઠંડી થાય. તો તમારે અમુકલું એમ કેવું જોઈએ કે ઋષિકુમારે એક ગાડી લઈ લેવી જોઈએ. બરાબર છે ગાડી અત્યારે જનરલ છે બરાબર બધા દેવું પાસે કરીને હોય. દિવાળી કરવાની એવું નથી કહેતી હું પણ હપ્તાય ભરી શકે ને 30,000 માં. બધું થાય. એ જે હોય માણસની નિયત સારી હોય માણસને એમ હોય કે મારે સારી અને વ્યવસ્થિત લાઈફ જીવવી છે તો એ બધું કરી શકે. હા સમજી ગઈ, બધું સમજી ગઈ. હા તો. પણ હવે તું ચિંતા નહીં કર. જ્યાં સુધી એ લોકો તને નહીં લઈ જાય ત્યાં સુધી અમે જીજ્ઞાને ઘરે લાવવાના નથી. બરાબર છે 100 વાતની એક વાત. જ્યાં સુધી ગાડી બંગલા
બંગલો તો છે જ તે, જ્યાં સુધી ગાડી અને મારો આઈફોન ને જે મારે જોઈએ છે ત્યાં સુધી એ મને એમ ન કે આ તું કે હું લઈ દઈશ, ત્યાં સુધી હું નહીં જાઉં. ભાભી અહીંયા નહીં આવે. તો તું હવે આઈફોન જવડી છો ને આઈફોન ની દીકરી શાંતિ રાખો ભાભી, નથળીમાં રાખો છો તમે. ચાલ બસ બસ, નજર ન લગાડ, ભલે ઈ રાખે છે. હાલો. તારા લીધે તારો ભાઈ વોંઢો થઈ જાય, પાછો રંડવો થઈ ન જાય, ધ્યાન રાખજે. આવા શબ્દો તમને સારા નથી લાગતા. બેન બેન જમવાનું થઈ ગયું, હાલ જમી લે. બેન દરવાજો કેમ નહીં ખોલતી હોય? બેન પપ્પાને બોલાવા દે. પપ્પા હાલો તો, આ દરવાજો નથી ખોલતી. બેન જીગુ, અરે જીગુ, જમવાનું તૈયાર છે, હાલ બેટા. બેન આમ નહીં ખોલે. બેન અરે ગાય ભૂવા, અરે હું કરે છે શું તું? કહેશો તું? આ મને કઈ જેવું નથી. અરે પણ નીચે ઉતર, નીચે ઉતર. બે દા આ તો હું કરવા જઈ રહે છે, એનું ભાન છે તને? આત્મહત્યા કરવાથી કોઈ રસ્તો ખુલ્લો થઈ જાય એવું સાંભળ્યું છે તે? એક ઝાપટ પડશે ને તો હમણાં બધું ફરી જાય મોટું મોટું. ઝાપટ જ નહીં, મારી ના કેટલા શાંતિ થઈ છે મને. તને હું એટલી બધી મરવાની પડી છે? જ્યારે હોય ત્યારે એક ને એક શબ્દ મરી જાઉં મરી જાઉં મરી જાઉં એટલે તો હું કરું? આ દુનિયામાં તો મારું બાળક આવવાનું છે, હું આ બાળકને લઈને જાય છે ક્યાં? અહીંયા તો નહીં હારી રાખું, એના કરતા મારો જીવ આપી દઉં ને એટલે શાંતિ થઈ છે. અરે મેં તને પહેલા કીધું તું, ઉતાવળે કાંઈ આડાવડું પગલું નહીં ભરતી. હવનો કુદરત છે, તારી હારી ન્યાય થશે, કારણ કે તું સાચી છો અને હેતલ ખોટી છે. અત્યારે તો અન્યાય થાય છે ને, ન્યાય જે રીતે આવો હોય તે થાય. અને હું મારા આવું સારી રીતે ઓળખું છું. જ્યાં સુધી હેતલબેન ન્યા છે ને જ્યાં સુધી મને નહીં આવવા દે. અરે બેટા, સાચા માણા હોય ને ભગવાન એની જ કસોટી કરે, અને જો એ કસોટીને સમયે હિંમત હારી જાય ને તો બધું જ અવળું થાય. બસ ધીરજ રાખતા શીખ, હવ હારાવાના થઈ રહે. તને હાવ એટલે આડા નથી, એમ તો હારા છે, વાત સમજે એવા છે. આ તો ખાલી નથી બરા આવું કે કોઈ કે તમારે મરી જવાથી એટલે અરે પણ સમાધાન કરશું અમે, હેતલને લઈ આવશું, તને અહીંયા મૂકી આવશું. બસ હેતલને જે આ ઘરમાં કરવું હોય ને એ કરે, તું એ ઘરમાં શાંતિથી રહેજે. હવે બસ અમારું જે થવું હોય ને થાય. દીકરા તું તારી ચિંતા નહીં કર, આપણે છે ને આજ અથવા કાલે જ તારે સાસરે જાશું અને બધું સમાધાન કરીશું. અમારા ભરા તારી હાહુના પગમાં પડવું પડે તો પડશું, પણ તને હવે દુઃખ નહીં પડવા દે. હું નથી ઈચ્છતી પપ્પા કે મારા આવનારા બાળકનું ભવિષ્ય બગડે. બસ પણ વાંધો ને, હવે રોવાનું બંધ કર. તારો ભાઈ તારે આટલું બધું સહન કરી લે. હું માફી માંગી લે તમ તારે હેતલ, અને એને અહીંયા લઈ આવે, એના બધે મોજો પૂરા કરી તમ તારે. જવાનું શું લેવું હવે તારે? ઓકે બોલો, 4 વ્હીલ લઈને આવે, એમાં બેહીને જ જવું છે. હા તો એમ જ હોય ને, મારી કોઈ ખુશીઓ પૂરી ન કરે તો મારી ઘરમાં રહીને શું કામ છે? ખાલી 4 વ્હીલ માં જ તારો જીવ હમાણો. હા તે હામાં એવું જ હોય ને. આ હું અહીંયા દુખી થાઉં છું ને ભાભી ને બધા જલસા કરે, તું ભાભી ન તેડી એ તો ઓયલો ને સમજદાર, એમાં હું શું કરું? રહેવા દે ને. આ તમે બે જણા ધાબે હું કરો? રસોઈ તૈયાર થઈ ગઈ, હું બૂમો પાડી પાડીને થાકી. હાલો હાલો જમવા. હાલો જમી લે. સુખ દુઃખ ની વાતો કરતા તા ઉભા ઉભા. જય શ્રી કૃષ્ણ. લે આ લે. જય શ્રી કૃષ્ણ. એલા આ તમે લોકો નીચેથી હવે ધાબા ઉધી આવી ગયા? અરે પણ નીચે જોયું તમે નહોતા, તો મેં કીધું એ અગાશીમાં જ હશે એટલે અહીંયા આવ્યા. તો બીજું ન વિચાર્યું કે બહાર ગયા હશે એમ? સીધા ધાબે. એ મારી માં, માણા હું કામ આવ્યું હોય એ પૂછાય, આ નહીં કે પછી આવ્યા એનું અપમાન કરીવાનું ન કરવું. હા તો બોલો, હું કામ આવ્યા છો? ઈ કામે આવ્યા છે કે મારી દીકરીને તમે સ્વીકારી લો અને તમારી દીકરીને અમે લઈ દઈએ. તો પણ મેં ક્યાં ના પાડીને, મારી માય ના નથી પાડતા એવી રીતે. તો હા, સારા સમાચાર આપું ખુશીના. તો હું ડિવોર્સ લેવાના છે. મારો તો ડિવોર્સ લેવા જ તા, પણ શીભડી મોઢામાં રાખની. આ તને નીકળો ડિવોર્સ જ દેખાય, બીજું કઈ દેખાય છે? રાતે ઊંઘતી હશે તો રીસિયારે ડિવોર્સ લેવાના સપના જોતી હશે. એ હવે ચૂપ રહેજે. બોલો, હું કામે આવ્યા છો? તમને કીધું તો ખરું કે તમે મારી દીકરીને સ્વીકારી લો, અમે તમારી દીકરીને લઈ જવા માટે તૈયાર છે. પણ તો આવું કરવું છું તમારે, તો આને કાઢી શું કરવાનું મૂકી મારી બેનને, તો આ નોબત જ ન આવત. પણ એના માટે એવું છે
કે અમે નમતું તો મૂકે જ નહીં, પણ એક ખુશીના સમાચાર છે એટલા માટે આવ્યા છીએ, અને એ ખુશીના સમાચાર તમને મારી દીકરી જ દેશે. પણ આ ખુશીના જ કહેવાય. ઈ મારી ઘેર વહી આવે ને મારી બેન એના હારે વહી જાય. આનથી મોટા હું ખુશીના સમાચાર હોય કયો? મહેન્દ્ર, એમના કરતા પણ બમણી ખુશી છે. તમે ખુશીના સમાચાર સાંભળશો ને તો તમે પણ ગાંડા થઈ જશો, હરખાઈ જશો. હું વાત છે. હા, એટલે કે તમે પપ્પા બનવાના છો અને બા છે એ દાદીમાં બનવાના હું છે. મારા પેટની અંદર આપણા ઘરનો વારસદાર છે. હું વાત કરશો તું? હા, શું કહેશો? હા બસ હું યાર તું તો મારી ખુશીનો પાર નથી રહ્યો. હા વાચું બા જો આનાથી મોટી ખુશી એકેય ન હોય. જો બેને એના હારે વહી જાય અને આ આપણા ઘરે આવી જાય, તમને છે ને આ આપણા ઘરનો વારસદાર મળી જાય ને અમે મા બાપ બની જાવ. સાચું કહું? કદાચ બની શકે કે આવનાર બાળક જ આ બધું સમાધાન કરાવે છે. હા, હે ને? તો પછી હું શું કહું, આ મારા સસરા જે કહે છે એ વાત માની લઈ તો આપણે. હા બા, હું મારા ક્યાં ના પાડું છું. જો મારી દીકરીને તમે અપનાવવા તૈયાર હો તો હું તો જીજ્ઞાને લઈ જવા તૈયાર જ છું. હા બા, મારા માટે નહીં તો કઈ નહીં. હા, બાળક માટે તો તમે આટલું કરી જ શકો ના છો ને. જીજ્ઞા, તું પણ અમને એટલી જ વાલી છે. ઓહો, તો હવે તમે ના નથી પાડતા, પણ હું ના પાડું છું ને. કેમ તમને લોકોને હવે અક્કલ આવી? અત્યાર સુધી ક્યાં ગયા હતા તમે લોકો? હે? હેતલબેન, જે થઈ ગયું એ બધું ભૂલી જવાનું. હું કરવા ભૂલી જાઉં? મારે એ ઘરમાં પાછું જાવું જ નથી. 100 વાત ને એક વાત. હું કરવા ત્યાં દુખી થવા જાઉં? હેતલ, ખોટી જીદ નહીં કરે. એ લોકો પ્રેમથી તને લેવા આવ્યા છે તો જતું રહેવાય ને બેટા. પ્રેગ્નેન્ટ થયા એટલે લેવા આવ્યા છે. અત્યાર સુધી તો એનો ઈગો સાઈડમાં નહોતા મૂકતા. જ્યારે પણ વાત આવતી ને ત્યારે એમ કહેતા કે આ ફૂડી આવી જાય અહીંયા. અરે પણ વાત ગમે તે સમજે, પણ સમજ્યા તો ખરા ને. 100 વાત ની એક વાત કે હું એ ઘરે પાછી જવા નથી માંગતી. તો મારી વાતે સાંભળી લે. તારે ઈ ઘરમાં જાવું હોય જા, નો જાતો કાંઈ નહીં. બાકી જીગના મારી હારે આ ઘરમાં જ રહે. બોલ શું કરવાનું છે? ભાભીને રાખવા હોય તો રાખો, બાકી હું એ ઘરમાં નહીં જાઉં. મહેન્દ્ર, જો મારી દીકરી એ ઘરે નહીં જાય તો હું જીજ્ઞાને નહીં લાવું. એટલે આ કેવી વાત કરો છો માં? તમે તો કાકીડા કરતા જ આવ્યા છો, ઘડીએ ઘડીએ રંગ બદલો છો. હું રંગ નથી બદલતી. હેતલની વાત ક્યાંક ને ક્યાંક તો સાચી જ છે. હું હાસી છે. જો હેતલ ત્યાં નહીં જાય, હેતલ આપણા ઘરે રહેશે અને આને આપણે લઈ જશું, બાળક આવશે એટલે પછી જ્યારે વાર તહેવાર જીયાણુમાં બધામાં મારે આનું મોઢું જોવાનું. એ તો આવે જ ને, એનું પિયરિયું છે. કેવી વાત કરો? ના, બા, તમે થોડી વાર માટે હેતલબેન માટે માની મમતા સાઈડમાં મૂકી દો અને આવનારા બાળકનું જ વિચારો. ઓહ ભાભી, તમે તમારા પપ્પાના એક લાડકવાયા દીકરી છો ને હું મારી માની એકની એક દીકરી છું, બરાબર? જો બેન, અત્યાર સુધી આપણે બંને વચ્ચે સંબંધો વચ્ચે જે તિરાડ હતી એ એકબીજે સ્વીકારતા નહોતા, એટલે પણ હવે તો અમે તમારી દીકરીને અમારા ઘરની વહુ તરીકે સ્વીકારીએ છીએ. ખબર છે એની દીકરી પ્રેગ્નેન્ટ થઈ છે એટલે આ બધું કરવું જરૂરી પણ છે. ભલે નહીં થઈ. મારી વાત સાંભળની, તને લઈ જવા આવ્યા છે તો પણ માની જા ને. તને વાંધો શું છે? નથી જાઉં. હેતલબેન, હેતલબેન, જો મારા ભાઈથી ને મારા પપ્પાથી ભૂલ થઈ છે ને, હું તમારી પાસે માફી માંગુ. બસ એમના વતી નાટક કરવાનું રહેવા દો ભાભી. હા, બંને ઘરને તોડો નહીં ને તમે. હું કોઈને નથી તોડતી, મેં ક્યાં ના પાડી? પગમાં પડી જાવ બસ. ના રે ના, શું કરવા આવા બધા નાટક શું કરવાના હે તમારે? બસ બસ ભૂપતભાઈ, આ પહેલી ને છેલ્લી વાર કહું છું, હો વાતની એક વાત, મારી દીકરી જો તમારે ઘરે આવવા માટે રાજી નથી તો હું જીજ્ઞાને લઈ જવા બિલકુલ રાજી નથી. તમારે એનું જે કરવું હોય તે કરો, પડાવવું હોય તો પડાવી નાખો ને રાખવું હોય તો ત્યાં ને ત્યાં રાખો. હા, તમે કેવી વાત કરો છો માં? આ મારું સંતાન છે ને એને તમે પાડી નાખવાની વાત કરો છો? તો આ મારી દીકરી છે, હું એનું દિલ નહીં દુભાવી તો શકું. એની જિંદગીનું એને જોવાનું હોય કે એને કેવી રીતે જીવવી એમ. હું એ ઘરે જવાની ના પાડું છું તો કઈક વાત તો હશે ને ભાઈ? બા, આ બાળક પણ તમારું જ છે ને, તમારા જ ઘરનું છે ને, અને આ તો જે દુનિયામાં આવ્યું પણ નથી, તો આનો શું વાંક છે? એ બાળક આવ્યા પછી એનો મામો જો અહીંયા આવ્યા કરશે ને, એ મને નહીં પોસાય. એક સાચી સલાહ આપું, તમે બે આને મૂકીને ક્યાંક નોખા રહેવા વયા જાય. આ બે સુધરેવા નથી. મારી દીકરી બે હરખા છે. જોયું, આવી જ જીભાન છે એની, એટલે જ ન જાઉં મારી તું ઘરે. ક્યાં ઓછી હકારશો? આવ્યા તો એનું અપમાન કરશો એનું. બૈરીને પૂછડું મૂકો ને, હવે શાંતિથી બેન બાજુ બોલવાનું હોય ને તો બોલો. નહીં બોલાય. તારે તારી જિંદગી જેમ જીવવી હોય ને જીવ. હું આને છૂટી મૂકવાની નથી થતી મારે. તો એ- તારે તું તાર છૂટું કરીને બીજે કરવું હોય તો કરી લેજે. હા તો વાંધો નહીં, જો હું એ વાત ઘરે છે. નથી જવાની. મારી વાત સાંભળો. તમે આ તમારી દીકરીની જીદને લઈને આ નિર્ણય લ્યો છો ને, એ મને યોગ્ય નથી લાગતો. જીદ નહીં, એની જિંદગી. જીદ હોત ને તો એકવાર હું એને સમજાવી લેત, મનાવી લેત, બે લાફાઈ મારી દેત, પણ એની જિંદગીનો સવાલ છે ને એટલે એમાં હું ક્યાંય બા, જિંદગી તમે હાથે કરીને બધાની બગાડો છો.
અત્યારે તો 4ની જિંદગી બગડતી હતી, હવે તો 5ની જિંદગી બગડશે. જે વસ્તુ તમને એની જિંદગી દેખાય છે ને એની જીદના લીધે જ બગડે છે, ખબર છે હા તમને? માં, તમે આમ સમજો તો ખરા. આ હેતલને એ ઘરે નથી જવું, એમાં ઈ લોકોનો શું વાંક છે? ઈ લોકો તો અપનાવવા તૈયાર જ છે ને. તમે બધા મળીને મને ગમે એટલું સમજાવો, પણ આ મારી છેલ્લી વાત છે કે મારી દીકરી એ ઘરે નહીં જાય તો જીજ્ઞા મારા ઘરે નહીં આવે. બસ. મમ્મી કેવા માણસ. ચાલ બેટા, હેતલબેન તમે તો સમજો. ચાલ રુચિ. આની કરતા નોખા થઈ ગયા હોત ને તો સારું હતું. બનાવી બાળકથી ગયા ને ઘરવાળીથી ગયા. જો મારા બાળકને કાંઈ થયું ને તો આ જીવન તને માફ નહીં કરું, યાદ રાખી લેજે. હું જિંદગીમાં ક્યારેય ઈ ઘરે પાછી નહીં જાઉં. જો બેટા, તે જેમ કીધું એમ અમે કર્યું, છતાં એ લોકો હવે માનવા તૈયાર નથી, તો હવે શું કરવું? બેનની જીદના લીધે બધું થાય છે, હેતલની જીદના લીધે. પણ એની માં સમજવી જોઈએ ને ભાઈ, મહેન્દ્રની કાંઈ ભૂલ નથી. એ તો પપ્પા જેવું કુવા હોય ને એવું ઝવેડામાં આવે. એવું હોય તો મહેન્દ્ર એનો છોકરો છે ને હેતલ એની છોકરી છે. હવે પછી તો બધાને મેન્ટાલિટી ઉપર આધારિત રહે. મહેન્દ્રભાઈની મેન્ટાલિટી અલગ છે ને બેનની અલગ છે. રમ થાય પેલું બાળક આવે ને સારું છે, બીજું આવે ને ઓલું હોય આનું. હા, એ તો હવે આપણે જે કહીએ, પણ હવે તમારા બેને ફિલોસોફી બંધ કરો ને. જે કરવાનું છે એ નથી કરતા, નથી કરવાનું ને એ વાતો લઈને બેહી ગયા છો. હા તો તો બેન શું કરવું, અમે બધી પ્રયત્ન કરી લીધા, એને હાચવવા તૈયાર થઈ ગયો હું. એને એટલા ફેન ફતુર છે એ બધા હાચવવા તૈયાર થઈ ગયો હું. તો પછી બીજું તો હું શું કરું? મારે શું કરવાનું હવે એ કયો? જીવવાનું કે મરવાનું? અરે બેટા, તારે કાંઈ નથી કરવાનું. આપણે ક્યાં આ પહેલી વાર કરીએ છીએ બાળકને પડાવવાનું, પછી તારા લગ્ન કરી નાખશું. પપ્પા બસ થાવ, તમને જરા કઈ શરમ આવે છે? કેટલી વખત તમારે મારી જિંદગીને બરબાદ કરવી છે. એક તો પહેલી વખત પરાણે લગ્ન કરાવ્યા, ભાઈને કોઈ છોકરી નથી મળતી, તેમાં મારું તમે આમ આમું કરાવ્યું. એ તો કરી લીધું મેં હસતા મોઢે, હાલો પરાણે કરાવ્યું તો પણ હવે તમે મારા જ શરીરમાંથી મારા હંસને નોખું કરવાનું કહો છો. અરે કઈ માં એવી હોય કે પોતાના બાળકને જન્મ દીધા પહેલા જ મારી નાખે? અરે બેટા, તો બીજો કોઈ રસ્તો પણ નથી ને. આ જીવન તો થોડી અહીંયા ઘરમાં બેઠી રહીશ. તમારામાં હાચવાની તેવડ ના હોય ને તો મારામાં તેવડ છે. હું ભણેલી ગણેલી છું. મારા બાળકને હું એકલા હાથે હાચવી લઈશ, નથી મારે જરૂર કોઈ નહીં. અરે બેટા, હું એમ નથી કહેતો કે અમે તને નહીં સાસવીએ, પણ બાપના ઘરે આખી જિંદગી દીકરી બેઠી રહે એ સારું લાગે? નહીં બેહું તમારા ઘરે. હું અલગથી રૂમ રાખીને મારી રીતે તમ તાર રહી લે. ના ના, ભગવાને કઈ મારા કાંટા ભાગી નથી નાખ્યા. તારે અલગ થવાની જરૂર નથી. એને કરે કોઈને ભોગવે કોઈ એની જેવું જ આ તો એની કરતા હમામાં લગ્ન ના કર્યા હોય ને એ સમયે જીદ પકડીને બેહી ગઈ હોત ને કે ભાઈનું કરાવવું હોય તો કરાવો, નકર કાંઈ નહીં. મારે અહીંયા નથી કરવું તો આજે આ પરિણામ જ ન આવત. તારી વાત સાચી છે. આ વાતને લઈને છે ને સામસામા આપણે જ્યારે સંબંધ કરીએ છીએ ને ત્યારે આ સમાજમાં ઘણી દીકરીઓ પીડાતી હોય છે. પણ શું કરવું, એકાબીજા ભાઈ બહેનનું થતું ન હોય તો આ રસ્તો અપનાવવો જ પડે છે. મને તો એક જ વિચાર આવે છે કે હું મારા બાળકને કોઈ દિવસ બાપનો પ્રેમ જ નહીં મળે, એને આ જીવન બાપની છત્રછાયા જ ગુમાવીને રહેવું પડશે. હવે તો અમારાથી જે બનતી કોશિશ હતી એ બધી કરી, અને હું તને એમ નથી કહેતો કે હવે તું મેં કીધું એમ કર, પણ અહીંયા જન્મ આપ અને રહેજે અહીંયા બસ. જન્મ આપીને રહીએ, પેલા ન કરાવ્યો હોત ને લગ્ન તો કઈ ના થાત. અરે બેટા, આ મજબૂરી હતી, તને કીધું તો ખરું. જ્યારે ભાઈનું નહોતું થતું ને ત્યારે જ આ રસ્તો અપનાવવો પડ્યો, અને આ રસ્તાનું આવું પરિણામ આવશે એ તો મને ખબર જ નહોતી. અરે નહોતું થતું તો નહોતા કરાવે ને લગ્ન, વાંઢો રહી લે. અત્યારે બેન ને કેટલું સહન કરવાનું. મને તમારા સાસુનો વિચાર આવે. મારા સાસુ ને એના ઘરનું સંતાન પણ એના ઘરનું વારિસ પણ વાલું નહીં હોય છે ને. એને તો બિંદાસ કહી દીધું કે જ્યાં સુધી મારી દીકરી નહીં જાય ત્યાં સુધી તું આ ઘરમાં નહીં આવે. માણસને એના વ્યાજનું વ્યાજ કેટલું વાલું હોય છે, પણ મારા આવું તો જરાય પડી જ નથી મારી. અને મારા પતિ એ પણ માવડ્યો, એની માની વિરુદ્ધમાં જઈને આવી ગયો. બાકી મારા હોય તેમ કહી દે કે ગોયરોમાં તારે રહેવું હોય તો રે, બાકી મારા બાયડી છોકરાનું હું ક્યાંય રેઢા નહીં મૂકું. બસ એને તો એની દીકરી જ દેખાય છે તારી હાહુને. અને તને મેં કીધું અને ફરી વાર પણ કહું છું કે આજે સમજાણું છે કે દીકરાનું ન થતું હોય ને
તો આ ભાઈ કે આમ વાંઢા રહેવા જેવાય, પણ દીકરા માટે થઈને દીકરીનો ભોગ ક્યારેય ન લેવાય. બસ લેરો